નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં એક ઔષધિ બતાવું છું કે જે ઔષધિ કબજિયાતની સમસ્યા જે લોકોને રહેતી હોય તથા ગેસ એસિડિટી જેવી સમસ્યા રહેતી હોય તો આવા લોકો માટે દવા કરતાં કારગર છે. ધ્યાનથી જોઈ લો મિત્રો, આ ઔષધિ જે લોકો ઓળખતા હશે અને ખ્યાલ હશે, આ ઔષધિનું નામ છે મિત્રો હરડે. બજારમાં બે પ્રકારની હરડે, એક હિમેજ મળે છે અને એક હરડે મળે છે. નાની હોય ત્યારે આ હિમેજ હોય છે જે બ્લેક કલરની એટલે કે કાળા કલરની હોય છે. મોટી થાય એટલે આ રીતે મિત્રો આ જે છે એ હિમેજ, આ જે છે એ હરડે છે. આ હરડે છે આયુર્વેદની સૌથી શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે, કેમ કે આનાથી ઘણી બધી બીમારીઓ, માત્ર પેટની જ બીમારીઓ નહીં, કબજિયાત કે ગેસ નહીં, પરંતુ ઉધરસ, ખાંસી, ક્ષયની સમસ્યા હોય, સાથે સાથે આંખ અથવા મગજની સમસ્યા હોય અથવા બીજી કોઈ સમસ્યા હોય તો એમાં પણ આ હરડેના ઘણા બધા અક્ષીર પ્રયોગો છે. એની માટે મિત્રો વિડીયો લાંબો થશે, પણ આના મુખ્ય ફાયદા અને જે લોકોને હાલના સમયમાં ઘણા બધા લોકો, મોટાભાગના લોકોને પેટની સમસ્યાઓ રહેતી હોય છે, જેમાં મુખ્યત્વે ગેસની સમસ્યા વારંવાર રહેતી હોય છે. બેઠાડું જીવન હોય તો ગેસની સમસ્યા દરેક લોકોને થોડી જાજી તો હોય જ છે મિત્રો. એ સિવાય કબજિયાત, સવારે જાય એટલે પેટ સાફ થતું નથી, પેટ સાફ થવામાં વાર લાગે છે, અથવા દિવસમાં 2 કે 3 વખત જાય છતાં પણ પેટ સાફ થતું નથી. ત્યારે હરડે છે ને, આ હરડે આ છે એ રેચક છે. આનો મુખ્ય ગુણ છે એ રેચ લગાવવાનો છે. એટલે કે આપણા પેટની અંદર જે મળ રહેલો છે એને નીચેની તરફ સરકાવે છે અને જેને લીધે કબજિયાત જેવી સમસ્યામાં ફાયદો થાય છે. આંતરડામાં રહેલો જે કચરો હોય ને એ નીચેની તરફ ધકેલાય છે અને એ કચરો પેટની બહાર નીકળી જાય છે. હવે સૌથી પહેલો ફાયદો તમને કહું ને, આનો એક પહેલો પ્રયોગ કહી દઉં. તમે કંઈ ન કરી શકો, બીજા કોઈ પ્રયોગો ન કરી શકો ને, તો આ હરડે છે ને, આને તોડીએ ને એટલે આની અંદરથી એક સખત એટલે કે કઠણ બીજ નીકળે. બીજને ફેંકી દેવાનું અને આની જે ઉપરની જે છાલ છે, આ ઉપર જે છે એ જાડી છાલ છે. દેખાવમાં તમને એમ લાગે કે રુદ્રાક્ષનો જે પારો હોય છે એની ઉપરની છાલ હોય એના જેવું લાગે. આ જે ઉપરની છાલ છે આને ખિસ્સામાં રાખી દેવાની. 1 ઇંચ જેટલો આ છાલનો ટુકડો છે ખિસ્સામાં રાખવાનો, થોડો થોડો, અથવા તો જમ્યા પછી અડધો ઇંચ જેટલો ટુકડો છે મોંમાં રાખી અને ચાવવાનો છે, ચગળવાનો છે. આનો રસ પેટમાં ઉતરે એટલે જે ખોરાક આપણે ખાધો છે એનું ખૂબ સારી રીતે પાચન થાય છે અને એ ખોરાકનું બરાબર પાચન થાય છે એટલે પેટમાં ગેસ થતો હોય તો ગેસ ધીમે ધીમે દૂર થઈ જાય છે, બંધ થઈ જાય છે અને પેટ ખૂબ ઝડપથી સાફ થાય છે. જે ખોરાક પચી ગયો છે એ જે ખોરાક છે એ ખૂબ ઝડપથી જે છે એ કચરો જે હોય છે કચરાના સ્વરૂપમાં, એ કચરો નિષ્કાશન થઈ જાય છે. એનું સવારે મળમાં બધું નીકળી જાય છે. એટલે સૌથી સાદો અને સરળ પ્રયોગ છે. આની છાલ છે એ મોંમાં રાખવાની. હવે આનો જે પરફેક્ટ આયુર્વેદિક પ્રયોગ છે કે જે ગેસ અને કબજિયાતમાં જબરજસ્ત પરિણામ આપે છે. સાથે સાથે જે લોકોને પેટની બીજી કોઈ સમસ્યા રહેતી હોય, પેટમાં આફરો રહેતો હોય, અપચો રહેતો હોય કે ભોજન લીધા પછી ઘણી વખત પેટ ભારે ભારે રહેતું હોય, ઘણી વખત પેડુના ભાગમાં દુખાવો પણ થતો હોય અપચાને લીધે, અથવા જે લોકોને પાચન ક્રિયા બગડવાને કારણે એસિડિટી જેવી સમસ્યા થતી હોય, તો આ હરડે છે, હરડે લાવી અને આને બરાબર સાફ કરી ધોઈ અને આને ખાંડી નાખવાની છે. એના બીજ કાઢી અને ઉપરની છાલ છે એનું એકદમ ઝીણું ચૂર્ણ બનાવી નાખવાનું છે. આ જે ચૂર્ણ છે એને રાત્રે સૂતી વખતે ખાલી અડધી ચમચી હુંફાળા પાણી સાથે લેવાનું છે. માત્ર થોડા દિવસ, 10 થી 15 દિવસ પ્રયોગ કરવાનો છે. આનાથી ગેસની સમસ્યા હોય, કબજિયાતની સમસ્યા હોય, એમાં ગજબનું પરિણામ મળે છે. એ સિવાય એક સૌથી સારામાં સારો અને અક્ષીર પ્રયોગ બીજો પણ છે કે જે ગેસની લાંબા સમયની સમસ્યા હોય, પેટમાં ગેસ થવાની અથવા કબજિયાતની ખૂબ જૂની સમસ્યા હોય, તો આ હરડે છે ને આને દિવેલમાં અથવા દેશી ગાયના ઘીની અંદર તળી લેવાની. આની જે છાલ છે એને તળી લેવાની, એટલે કે ઘીની અંદર આને સાંતળી લેવાની છે. પછી આને ખાંડી અને એકદમ ઝીણું ચૂર્ણ બનાવી નાખવાનું. આ ચૂર્ણ છે એને રાત્રે સૂતી વખતે હુંફાળા પાણી સાથે લેવાનું છે. આનાથી ભયંકરમાં ભયંકર કબજિયાતની સમસ્યા હોય કે ગેસની સમસ્યા હોય તો એ પણ મિત્રો વગર દવાએ માત્ર આના પ્રયોગથી મટી શકે છે. પણ પરેજી રાખવાની છે કે ગેસ કે કબજિયાતની સમસ્યા હોય તો ભોજન નિયમિત લેવું, ભોજન પછી તરત પાણી ન પીવું, બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ન ખાવું. આવી પરેજી સાથે માત્ર હરડેનો એક સાદો પ્રયોગ છે ને એ મિત્રો પેટમાં ગેસ હોય કે જૂની કબજિયાત હોય તો એને પણ મટાડી શકે છે. એ સિવાય આંખો અને મગજ માટે પણ ખૂબ જ ઉપકારી છે. આ હરડે છે આનું ચૂર્ણ અડધી ચમચી અથવા એમાં પણ થોડું ઓછું ચૂર્ણ, એટલું જ સામે સાકર મિક્સ કરી, સાકરનો ભૂકો, અને આને સવારમાં લેવામાં આવે તો એ મગજની કાર્યક્ષમતા વધારે છે, આંખોની દ્રષ્ટિ અને આંખોનું તેજ વધારે છે. એ સિવાય આ હરડે છે એનું ચૂર્ણ છે મધની સાથે અડધી ચમચી આનું ચૂર્ણ અને 1-1.5 ચમચી જેટલું મધ મિક્સ કરી અને આને ચાટી અને એનું સેવન કરવામાં આવે. સવારમાં આ રીતે સેવન કરવામાં આવે એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, સાથે સાથે હૃદયની કાર્યક્ષમતા પણ વધારે છે અને શરીરમાંથી ઘણી બધી નાની નાની બીમારીઓ હોય એ દૂર કરે છે. એટલે માત્ર આ હરડે છે
પેટની સમસ્યાઓમાં ગજબનું પરિણામ આપે છે. એટલે જે લોકોનું બેઠાડું જીવન છે આવા લોકોએ ઘરે હરડે છે ને એ અવશ્ય રાખવી જોઈએ મિત્રો. ગમે ત્યારે કોઈ પણ રીતે આપણને કામમાં લાગે છે. હરડેનો પ્રયોગ કરતાં પહેલાં એટલું ધ્યાન રાખવાનું છે કે કોઈ શરીરની અંદર કોઈ બીમારીની દવા ચાલુ હોય કે બીજું કંઈ હોય કે પ્રેગ્નન્સીમાં બહેનો હોય તો આ બહેનોએ આનું સેવન છે કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. બીજી કોઈ સમસ્યા હોય શરીરમાં તો પણ સલાહ ડૉક્ટરની અવશ્ય લેવી. બાકી નોર્મલ વ્યક્તિ કોઈ સમસ્યા ન હોય અને પેટની ગેસ કબજિયાત જેવી સમસ્યા હોય તો હરડેનો પ્રયોગ ખૂબ આસાનીથી કરી શકાય છે, જે દરેક પ્રકારની બીમારીઓ મટાડવા માટે સક્ષમ છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.